નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અજગરનું મોત। કરલી જળાશયમાં અસ્માવતી રિવરફ્રન્ટ નજીક થતી હતી માછીમારી। બરડા ડુંગરના સાતવીરડા નેશ ખાતે આદિવાસી દિવસની કરાઈ ઉજવણી। માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી બન્યા સહભાગી। પોરબંદરમાં માછીમારીની સિઝન શરૂ થાય તે પહેલા ખલાસીનું મોત। પગ લપસતા તે પાણીમાં પડવાથી ડૂબી જવાને કારણે થયું મોત। પોરબંદરના બરડા પંથકમાં શ્રાવણીયો જુગાર પૂર બહારમાં ખીલ્યો। 14 જેટલા જુગારીઓ પોલીસને હાથ લાગ્યા તો 2 થયા ફરાર। પોરબંદરના કરલી જળાશયમાં અસ્માવતી રિવરફ્રન્ટ નજીક માછીમારી થઈ રહી હતી, ત્યારે માછીમારીની જાળમાં ફસાઈ જતા વિરાટકાય અજગરનું મોત નીપજ્યું હતું। પોરબંદરના કરલી જળાશયમાં અનેક સ્થળોએ ફિશિંગ માટેની જાળ પાથરવામાં આવે છે, જેમાં ફસાય અને સરીસૃપના મોતના બનાવ પણ અવારનવાર બનતા રહે છે। ત્યારે ગઈકાલે અસ્માવતી રિવરફ્રન્ટ પાસે જ જળાશયમાં એક વિશાળકાય અજગર અહીં પાથરવામાં આવેલ માછીમારીની જાળમાં ફસાઈ ગયો હતો। આથી તેમાંથી બહાર નીકળવા તડફડિયા મારતો હતો, પરંતુ ઝાડ વિશાળ હોવાથી અજગર તેમાંથી બહાર નીકળી શક્યો ન હતો અને અંતે તરફડીને મોતને ભેટ્યો હતો અને તેનો ઝાડમાં ફસાયેલ મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો, જે અહીંથી પસાર થતા પ્રકૃતિ પ્રેમીઓએ કેમેરામાં કેદ કર્યો હતો। અને અગાઉ પણ અનેક વખત સાપ પણ માછીમારીની ઝાડમાં ફસાઈ જવાથી મોતને ભેટ્યા છે। અનેક બનાવમાં રેસ્ક્યુઅરોને જાણ થતા સાપના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તાર તરફ જતા રસ્તે આવેલ ફાટક અચાનક ધરાશાય બન્યું હતું। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોરબંદર શહેરના અલગ અલગ માર્ગો પર રેલવે ફાટક આવેલ છે। પોરબંદર શહેરના કડિયાપ્લોટ તરફ જતા રસ્તે પણ એક રેલવે ફાટક આવેલું છે। આ ફાટકનો એક થાંભલો કોઈ કારણોસર તૂટી પડ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાને લઈને રેલવે તંત્ર દ્વારા પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકમેળામાં ચકડોળના ભાવ વધારાને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં આ વર્ષે ચકડોળના ભાવ ₹30 થી ₹50 કરવામાં આવ્યા છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભાવ વધારા સામે ચકડોળમાં કેટલા સમય બેસવા દેવા તે અંગે કોઈ નિયમ પણ રાખવામાં આવ્યો નથી, જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ ભાવ વધારો મેળા કમિટી દ્વારા કરવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું હતું। જે જન્માષ્ટમીનો જે લોકમેળો પોરબંદરમાં યોજાવાનો છે મહાનગરપાલિકા દ્વારા, એમાં જે ₹50 ભાવ જે રીતે રાખવામાં આવ્યો છે, જે રાજકોટની બરાબર રાખ્યો છે ભાવ, તો લોકોમાં કેવું છે કે ભાવ વધારે છે, શું આગે કહેવું? કોર્પોરેશન દ્વારા જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મેળાની જે રાઇડ્સ છે એના ભાવ નિયત કરવા માટે એસડીએમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવેલી હતી અને કમિટીના સભ્યો દ્વારા આ જે રાઇડ્સ છે એના ભાવો નિયત કરવામાં આવેલા છે। જે ભાવો નિયત કરવામાં આવેલા છે એ મેક્સિમમ રેટ છે, એનાથી જો જે રાઇડના માલિક છે એનાથી ઓછા ભાવે પણ રાઇડના લોકોને બેસાડી શકે છે। મેળાનું સુંદર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી સર્વેની વિનંતી છે મેળામાં આપણે સરસ અને ઉત્સાહભેર ભાગ લઈએ। સાહેબ, આજે ભાવ જે છે એમાં એક એવી પણ વાત છે કે ભાઈ 18 વર્ષ નીચે હશે ને 30 લેવા, બીજા કોઈને 50 લેવા છે, તો આવું ખરેખર કોઈ ચેક કરશે અને જે સેફટી સહિત રહેલી છે શું દિશા નિર્દેશ આપણે આપવામાં આવશે ત્યાં? જે મેળામાં જે રાઇડ્સની સલામતી છે એના માટે એક રાઇડ સેફ્ટી કંપનીની નિમણૂક કરવામાં આવેલી છે। આ સમિતિના સભ્યો દ્વારા આજે રોજ પણ ચકાસણી કરવામાં આવેલી હતી। હાલ જે રાઇડ્સ બાંધવાની કામગીરી ચાલી રહી છે એનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે
રાઇડ્સ લગાવ્યા પછી પણ એનું જે સલામતી છે, સેફ છે, એની પૂરતી ચકાસણી કરવામાં આવશે. આપણે જે પ્રશ્ન કર્યો કે જે રેટ્સ છે એમાં પુખ્ત ઉંમરના હોય તો ₹50 છે અને જે 18 વર્ષથી નીચેના હોય તેના ₹30 છે. એટલે આમાં આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એસટી ડ્રાઈવર છે એ પણ પોતાની ચકાસણી કરી અને ટિકિટ લેતા હોય છે. એ પ્રમાણે જે રાઇડ્સના સંચાલકો છે એ પણ જે એમને જે વ્યાજબી લાગશે એ પ્રમાણે બાળકની ઉંમર નક્કી કરી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે 18 વર્ષથી નીચેના હશે એના ₹30 લેવામાં આવશે. છતાં જ્યાં જરૂર જણાય ત્યાં રેન્ડમ ચકાસણી પણ કરવામાં આવશે. સાહેબ, કોઈ રાઇટ્સની અંદર કોઈ કમ્પ્લેન, કોઈ લોકોએ ફરિયાદ કોઈ એવી નોંધાવી હોય તો એના માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે? એના માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. લોકમેળામાં હાલ ચકડોળ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે મનપા દ્વારા ચકડોળની સેફટીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા ડુંગરના સાતવીરડા નેશ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વિશ્વ આદિવાસી દિવસમાં અનેક આગેવાનોએ હાજર રહી ઉત્સાહપૂર્વક 700 થી 800 માલધારીઓની સંખ્યા સાથે ઉજવણી કરી હતી. આ ઉત્સવમાં પ્રમુખ સ્થાન પટેલ સેજાભાઈને અપાયું હતું અને બીજા તમામ આગેવાનોનું પણ સન્માન ફૂલહારથી કર્યું હતું. આ વિશ્વ આદિવાસી પ્રસંગે રાણાવાવના રેન્જ ફોરેસ્ટર સહિતના અધિકારીઓનું પણ માલધારીઓએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. રેન્જ ફોરેસ્ટરે આ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું, જેમાં માલધારીઓને પ્રાણી વિશે, રહેઠાણ વિશે, મશવાડી પાસ વિશે, આધાર કાર્ડ, કૂપન, ચૂંટણી કાર્ડ તથા જંગલના રક્ષણ વિશે તથા સિંહોના રક્ષણ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ શિક્ષણ વિશે વિશેષ માહિતી આપી હતી. આ પ્રસંગે સરમણભાઈ ગલાભાઈ ગુરગુટિયા, જેઓ અમદાવાદ કોર્પોરેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેઓએ માલધારીઓને વિવિધ શિક્ષણને લગતી તથા માલધારીઓના વિકાસને લગતી તમામ માહિતી આપી હતી તથા આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિમાનવ અને વિશ્વ આદિવાસી દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે વિશે માલધારીઓને માહિતગાર કર્યા હતા. અને આ પ્રસંગે 700 થી 800 માલધારીઓની સંખ્યા હાજર રહેલ અને 100 થી 150 ઊંટ દ્વારા રેલીના રૂપમાં આ પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર રહી ઉત્સાહપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા જલારામ મંદિરે ભવ્ય ત્રિવેણી સંગમના અલૌકિક દર્શનનું આયોજન થયું હતું, જેમાં આ દર્શનનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોરબંદર એસટી રોડ પર જલારામ સેવા સમિતિ સંચાલિત નવા જલારામ મંદિરે શ્રાવણ માસના 3જા સોમવારે જલારામ બાપા, વીરબાઈમાં અને સાધુ મહારાજના દર્શન યોજાયા હતા, જેમાં હિમાલયની ગોદમાં મા પાર્વતી અને પિતા મહાદેવની પ્રદક્ષિણા કરતા ગણેશજી, ગિરિરાજ પર્વત, 56 ભોગ અને ડ્રેગન ફ્રૂટના હિંડોળાના દર્શનનો અદ્ભુત સંગમ અને દર્શનનો લાહવો માણવા સવારથી ભક્તોની ભીડ જામી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મેળા મેદાનમાં રાઇડ્સ ગોઠવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં 5 દિવસ સુધી રંગ જમાવનાર કલાકારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે. 5 દિવસ સુધી આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ વખતે પણ તારીખ 15 ઓગસ્ટથી 5 દિવસ લોકમેળાનું આયોજન કરાયું છે. 5 દિવસ સુધી મેળા મેદાનની મધ્યે બનાવાયેલ વિશાળ સ્ટેજ ખાતે વિવિધ કલાકારો દ્વારા ધૂમ મચાવવામાં આવશે, જે કલાકારોની યાદી મનપા દ્વારા જાહેર કરાઈ છે. જે મુજબ તારીખ 15ના રોજ રશ્મિકાબેન રબારી દ્વારા લોકગીતો રજૂ કરવામાં આવશે, જ્યારે તારીખ 16ના રોજ જૂનાગઢના સાગર કાચા દ્વારા લોકગીત રજૂ કરાશે. તારીખ 17ના રોજ બરોડાના તૃપ્તિબેન ગઢવી દ્વારા ગીત સંગીત, તારીખ 18ના રોજ જીતુભાઈ દ્વારકાવાડા દ્વારા હાસ્ય દરબાર અને સુરતના રિધમ ટીમ અને કિશન રાદડિયા દ્વારા ઓર્કેસ્ટ્રા રજૂ કરાશે. તારીખ 19ના રોજ ઓસમાણ મીર દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. લોકમેળો એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બાળકો માટે, જેમાં વિવિધ રાઇડ્સ અને ચકડોળ હોય છે. આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાંના એક છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ કરવાની ફરજ પડી હતી, જેથી હજારો મેળા પ્રેમીઓમાં નિરાશા ફરી વળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં માછીમારીની સિઝન શરૂ થાય તે પહેલા એક ખલાસીનું મોત થયું છે. રક્ષાબંધનના બીજા જ દિવસે આ ઘટના બનતા સમગ્ર માછીમાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોરબંદર માછીમારી સમાજના આગેવાન ભરતભાઈ ધનજીભાઈ મોદીની ભારત માતા નામની ફિશિંગ બોટમાં વલસાડ ખાતેથી ધીરુભાઈ ગોવિંદભાઈ હળપતિ નામનો ખલાસી કામ કરવા માટે આવ્યો હતો. આ ખલાસી બોટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે પાણીમાં પડી ગયો હતો, જેમાં ડૂબી જવાને કારણે તેમનું મોત થયું હતું. રક્ષાબંધન જેવા તહેવારના બીજા દિવસે આ ઘટના બનતા માછીમાર સમાજમાં શોક છવાયો હતો. હજુ માછીમારીની સિઝન શરૂ થઈ નથી ત્યાં જ આ ઘટના બનતા ગમગીની ફેલાઈ ગઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં 48 ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાગૃતિ માટે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી સુરજીતસિંહ મહેડુ, એલસીબી પીઆઈ આર.કે. કાબરિયા તેમજ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં કુલ 48 જેટલા ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયબર પોલીસ સ્ટેશનના એએસઆઈ દિવ્યેશ કુમાર પટેલ સહિતનાઓએ હાજરી આપી હતી અને સાયબર ફ્રોડ મુદ્દાઓ વિશે જાગૃતતા લાવવા સમજણ અપાઈ હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી સુરજીતસિંહ મહેડુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય બનાવો કોઈ મોટા ગુના કે દુર્ઘટનામાં પરિવર્તિત ન થાય તે માટે ધ્યાન રાખવું, તેમજ પરપ્રાંતીય મજૂરોનું અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવું અને નાની વાતમાં કાયદો હાથમાં લેવા જેવા ગુના બનતા હોય છે તે અંગે જાગૃત રહેવા જણાવ્યું હતું. ઘેડ પંથકના કડચ ગામે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું હતું, જેમાં ધારાસભ્ય સહિત રાજકીય આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા પોરબંદર પાસે આવેલ કડચ ગામમાં આવેલ લીરબાજી જાડેજા સ્કૂલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજકીય આગેવાન, સરકારી અધિકારી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી અધિકારીઓ દ્વારા સરકારી ભરતીઓ અંગે માહિતગાર કર્યા હતા. સાથે વાત કરીએ તો ઘેડ વિસ્તારના પછાત શિક્ષણને લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શીલ આપીને સન્માનિત કર્યા હતા. તો ઘેડ વિકાસ સમિતિ દ્વારા લેવામાં આવેલ ક્લાસીસોમાં અને ઘેડ વિસ્તારમાંથી જે લોકો સરકારી ભરતીઓમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવી તે તમામ લોકોને શિલ્ડ આપી અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કુતિયાણાના ચૌટા ગામે ધીંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અતિ પ્રાચીન આ મંદિર લોકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ મંદિર અંગેનો અમારો ખાસ અહેવાલ. કુતિયાણા તાલુકાના ચૌટા ગામે પ્રાચીન સ્વયંભૂ ધીંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ચૌટા ગામની આસપાસ વનવગડાના લોકો રહેતા હતા ત્યારે ધીંગા ભરવાડ નામનો એક વૃદ્ધ માણસ પોતાની ગાયો ચરાવતો હતો. ત્યારે તેમાંની એક સફેદ કલરની ગાય જે રોજ એક જગ્યાએ આવીને પોતાના દૂધનો અભિષેક કરતી હતી. થોડા મહિના વીત્યા ત્યારે ચારે બાજુ કુતૂહલ સર્જાયું કે આમ કેમ બને. ત્યારે આસપાસના લોકોને બોલાવવામાં આવતા અને તે જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સાક્ષાત શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારે અહીંયા શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ ધીંગા ભરવાડના નામ પરથી ધીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. આજે ચૌટા ગામના લોકોને કોઈ પણ શુભ કામ કરે એ પહેલા મહાદેવની પૂજા અર્ચના કરે છે અને ખેડૂતો પોતાનું હળ હાકે તે પહેલા અહીંયા મહાદેવને શીશ નમાવીને જાય છે. તો બહેનો પણ સત્સંગ કરે છે. મારું નામ ખીમાભાઈ અરસીભાઈ. અમે અત્યારે અમારા ગામનો એક વિશ્વાસપાત્ર સ્થળ જે ધીંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર અમે અત્યારે છીએ. તે પોરબંદર રાજકોટ હાઈવે ઉપર સ્થિત છે. અમારા આસ્થાનું પ્રતીક આ શિવ મંદિર છે. અમારા આખું ગામ ખેતીવાડી સાથે સંકળાયેલું છે અને અમારા આખા ગામને આ ભોળાનાથ ઉપર જબરો વિશ્વાસ છે. હર કોઈ નવું કામ જ્યારે કરે ત્યારે ભગવાન શિવના આશીર્વાદ લઈ અને પોતાના કામની શરૂઆત કરે છે. અમારા પૂરા ગામનો એક આસ્થાના પ્રતીકના ભાગરૂપે અમે આ મંદિરનું નિર્માણ 2015થી લગભગ 35 થી 40 લાખના કરશે સમસ્ત ગામ લોકોના સહયોગથી અમે આ મંદિરનું નવનિર્માણ કરેલું છે. મારી સાથે અમારા ગામના જ પૂજારી બાપુ શ્રી સંદા બાપુ
લાંબો સમયથી એ ભગવાન શિવની આરાધના પાઠ પૂજા કરે છે. એનો પરિવાર પણ એના આગળનો જે પરિવાર છે એ પણ આ મંદિર સાથે સંકળાયેલો છે અને એ ભક્તિ ભાવથી એ લોકો પણ શિવ મંદિરની પૂજા કરતા રહે છે. અત્યારે અહીં ખૂબ એક રમણીય સ્થળ તરીકે ખૂબ જ પર્યાવરણ, દાખલા તરીકે ફૂલ ઝાડ, મહેંદી જેનું જે ફ્લોર એ ખૂબ એક આકર્ષક જેવું એ છે અને આસપાસના ગામથી લઈ અમારા કુતિયાણા નજીક છે ત્યાંથી પણ ઘણા બધા લોકો, આસપાસના ઘણા બધા લોકો આ શિવ મંદિર ઉપર ખૂબ એની શ્રદ્ધા છે, ભાવ છે. તો બીલીપત્ર, પાણી, જળનો અભિષેક, ફૂલ બધું અર્પણ કરી અને પૂરી શ્રદ્ધાથી, ભાવથી ભક્તિ પૂજા કરે છે. ચૌટા ગામ અતિ પ્રાચીન ગામ છે અને ચૌટા ગામમાં એક ઢીંગો ભરવાડ કરી અને ગાયો ચરાવતો. કાયમી ગાયો ચરાવવા એ વનવાગડામાં જતો. એ દરમિયાન એક ગાય કાયમી અહીં દૂધ અર્પણ કરી દેતી. એ જગ્યા ઉપર લગભગ કાયમી દૂધ અર્પણ કરવાથી ઢીંગા ભરવાડને મનમાં કંઈક એવું થયું કે કંઈક હશે. એટલે એ લોકોએ ગામનાને વાત કરી અને ગામના બધાએ મળી અને અહીંયા ખોદાણ કર્યું. એમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને આ શિવલિંગ અને આ મંદિરનું નામ ઢીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. અહીં અમારા ગામના સર્વ લોકો, ભાઈઓ બહેનો બધા કાયમી દર્શને આવે છે. કે ખેતીનું કામ કરવા જતા નીકળતા સવારે દર્શન કરે છે, સાંજના આરતીમાં આવે છે અને કાયમી સત્સંગવાળી બહેનો અહીં સત્સંગ કરે છે અને કાયમી ગામના લોકો અહીં પાણી અને દૂધ ચડાવે છે શિવલિંગને. અહીં અતિ સુંદર અને રળિયામણો બગીચો પણ આવેલો છે. સ્વચ્છતા સહિત મંદિરની વિશેષતાઓ ખૂબ જ જોવા મળે છે. ત્યારે અહીંયા ભાગવત સપ્તાહથી લઈને અનેક ધાર્મિક પ્રસંગો પણ યોજાય છે. ત્યારે ચૌટા ગામે ઢીંગેશ્વર મહાદેવ જાણે સાક્ષાત લોકોને દર્શન આપતા હોય એવો એક અહેસાસ ઊભો થાય છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. આ વર્ષે સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં પોલીસ દ્વારા પરેડ, રાઇફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટન્ટ, યોગ પ્રદર્શન, ડોગ શો અને અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. હું વિજયસિંહ અમરસિંહ પરમાર, નોડલ અધિકારી પોલીસ પરેડ પ્રોગ્રામ. હું 2017થી નોડલ અધિકારી તરીકે કાર્યક્રમો કરું છું. જે રાજ્યમાં જ્યાં પણ રાજ્ય સરકાર નક્કી કરે તે સ્થળે જઈને 26 જાન્યુઆરી ગુજરાત સ્થાપના દિવસ, 15મી ઓગસ્ટના કાર્યક્રમો કરાવું છું અને ગુજરાત પોલીસ ખૂબ જ હોંશે હોંશે આ બધા કાર્યક્રમો કરે છે અને રાષ્ટ્રનું નામ રોશન કરે છે. 79 સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ વખતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે. પોલીસ વિભાગ તરફથી પરેડ માટે કુલ 19 કન્ટિજન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં મહારાષ્ટ્રથી પણ એક કન્ટિજન્ટ આવેલ છે. આ કન્ટિજન્ટોમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, રેન્જની પોલીસ, મહિલા પોલીસ, સાગર રક્ષક દળ, હોમગાર્ડ, એનસીસી અને ખૂબ મોટી સંખ્યામાં બેન્ડ, બ્યુગલર્સ, પાઇપ બેન્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ તરફથી માનનીય ડીજીપી સાહેબની સૂચનાથી આ વખતે જુદા જુદા રંગારંગ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવેલું છે. એમાં યોગ નિદર્શન છે, હ્યુમન રાઇફલ ડ્રીલ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, મોટરસાયકલ સ્ટન્ટ છે, ડોગ શો છે, અશ્વ શો છે. આમ તમામ પ્રકારની ઇવેન્ટો આ વખતે પોરબંદરના આંગણે ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવનાર છે. જય હિન્દ. પોરબંદરના છાયા વિસ્તારમાં ચોરીની એક ઘટના બની છે, જેમાં એક મકાનમાં ચાવી બનાવી આપવાના બહાને બે અજાણ્યા શખ્સોએ સોનાના દાગીના અને રોકડની રકમની ચોરી કરી હતી. આ ઘટનાને લઈને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા ભારતીય વિદ્યાલય નજીક એક રહેણાંક મકાનમાં કબાટની ચાવી બનાવવા માટે બે શખ્સો આવ્યા હતા. આ શખ્સો દ્વારા મકાન માલિકને પીવાનું પાણી આપવા જણાવ્યું હતું. ત્યારે મકાન માલિક પીવાનું પાણી લેવા માટે જતા આ બંને શખ્સો કબાટમાં રહેલ સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટના બાદ આ શખ્સો નાસી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કિંદરખેડા ગામ નજીકથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા.
અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને લોકો ભોળાનાથની આરાધના કરતા હોય છે, ત્યારે અમુક લોકો જુગારની પણ મોજ માણી રહ્યા છે અને સાતમ આઠમ નજીક આવી રહી છે ત્યારે જુગારની મોસમ પણ ખીલી ઉઠી છે, જેમાં કિંદરખેડા ગામે જુગાર ચાલતો હોવાની બાતમી બગવદર પોલીસને મળતા દરોડો પાડી પોલીસે જુગારની મોજ માણી રહેલા ભીમા સાંગણભાઈ મોઢવાડિયા, રામ ઉર્ફે રમણીક પુંજાભાઈ ઓડેદરા અને કેશુ ભીમાભાઈ મોઢવાડિયાને સ્થળ પરથી ₹10,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના મોઢવાડા ગામે જાહેર રોડ પરથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા રાજજી ઉર્ફે ભીખુ કારાભાઈ મોઢવાડિયા, દુલા ઉર્ફે રોહિત છગનભાઈ મોઢવાડિયા, વિજય ભુરાભાઈ મોઢવાડિયા અને કેશુ દેવાભાઈ મોઢવાડિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ ₹11,200 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ તાલુકાના વાડોતરા ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા, તો અન્ય 2 શખ્સો નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. રાણાવાવના વાડોતરા ગામના કાદા વિસ્તારમાં બાવળના કાંઠમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. તે દરમિયાન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રામસિંહ મેરુ કનેરા, ગિરીશ જીવા કટારા અને અશોક મનસુખ લાડાનીને પોલીસે ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹27,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો, તો ભરત પરબત કટારા અને પંકજ રમેશ દેવી પૂજક નામના શખ્સો નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ શહેરના મફતિયાપરા વિસ્તારમાંથી જાહેરમાં ચાલી રહેલો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા ઇકબાલ વલી મોહમ્મદ આદમની, હારૂન મહમદ વીરપરિયા, અબ્દુલ હુસેન હાલા અને ભરત પરબત ઓડેદરા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ ₹14,500 કબજે કર્યા હતા. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અજગરનું મોત. કરલી જળાશયમાં અસ્માવતી રિવરફ્રન્ટ નજીક થતી હતી માછીમારી. બરડા ડુંગરના સાતવીરડા નેશ ખાતે આદિવાસી દિવસની કરાઈ ઉજવણી. માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી બન્યા સહભાગી. પોરબંદરમાં માછીમારીની સિઝન શરૂ થાય તે પહેલા ખલાસીનું મોત. પગ લપસતા તે પાણીમાં પડવાથી ડૂબી જવાને કારણે થયું મોત. પોરબંદરના બરડા પંથકમાં શ્રાવણીયો જુગાર પૂર બહારમાં ખીલ્યો. 14 જેટલા જુગારીઓ પોલીસને હાથ લાગ્યા તો 2 થયા ફરાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.